વડોદરા શહેર એનએસયુઆઈ દ્વારા ઓડિશાની વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા એમએસ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઓડિશા ખાતે એક વિદ્યાર્થિનીનો કિસ્સો સામે આવ્યો છે। ખાનગી કોલેજમાં ભણતી વિદ્યાર્થિની સાથે તેમના કોલેજના જ એચઓડીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને વિદ્યાર્થિની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ અને પોલીસે ફરિયાદમાં વિલંબ થતાં વિદ્યાર્થિનીએ પોતે સળગીને આત્મહત્યા કરી લીધી। આ બનાવને લઈને સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે। તેના સંદર્ભે આજે વડોદરા શહેર ખાતે એનએસયુઆઈ દ્વારા અમર વાઘેલાની આગેવાનીમાં એમએસ યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગની બહાર રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સયાજીગંજ પોલીસે સ્થળ પર આવીને એનએસયુઆઈના 10 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ચોક્કસ આપ જોઈ રહ્યા છો, ફરી એક વખત આ વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ પરિવાર ચક્કાજામ કર્યો છે। ક્યાંક વિદ્યાર્થીઓને અટકાયત ધરપકડ કરવાની વાત હતી ત્યારે ફરી એક વખત આ વિદ્યાર્થીઓએ આ રોડ બાનમાં લઈને ચક્કાજામ કર્યો છે। પોલીસ અમારો અવાજ દબાવે છે, અમે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકશાહીનો હક છે કે વિરોધ કરવો જોઈએ। જેવી રીતે ઓડિશામાં ગંભીર ઘટના જે બની છે અને જેવી રીતે છોકરીનો જીવ ગયો છે તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। એનએસયુઆઈની માંગ છે કે જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ઓડિશામાં છે તેને રાજીનામું આપવું જોઈએ। આજે ભારત દેશના ઓડિશામાં વિદ્યાર્થીની જોડે પ્રોફેસર દ્વારા છેડતી કરવામાં આવી અને જાતિ વિશે શારીરિક શોષણ કરવામાં આવ્યું। એ છોકરી મહિના સુધી પ્રશાસનને જાણ કરવામાં આવી પરંતુ છોકરીને ન્યાય આપવામાં નહીં આવ્યું અને છોકરીએ છેલ્લો સ્ટેપ ઉઠાવ્યો કે પોતાના પર પેટ્રોલ છિલકીને પોતાની જાન ગુમાવવાનો ભાગ જોવામાં આવ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।